આપણે આગળના વિડીયોમાં જે શીખ્યા હતા કે કોઈ પણ બે સતત વિધેયો આપેલા હોય તો એ સતત વિધેયો જે છે તેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સતત થાય જ. એવી જ રીતે બે સતત વિધેયો આપેલા હોય તો તેનું સંયોજિત વિધેય પણ સતત થાય એ શીખ્યા હતા. તો એને લગતા થોડા એક્ઝામ્પલો જોઈએ. એ સિવાય આપણે એવું શીખ્યા કે સમય વિધેય જે છે તે પણ સતત વિધેય છે, બરાબર. જે આપણે સાબિત કરીશું અહીંયા કે સાબિત કરવા પ્રત્યેક સમય વિધેય સતત વિધેય છે. આપણે સ્ટેટમેન્ટ તમને ખબર છે, બહુપદી વિધેય સતત છે, આપણે સાબિત કર્યું છે, બરાબર. તો એ બધાનો ઉપયોગ કરીને આપણે આ ત્રણ એક્ઝામ્પલો જે છે તે સાબિત કરવાના છીએ આજે, બરાબર. તો પહેલું છે કે સમય વિધેય એ સતત વિધેય છે. તો સમય વિધેય જે છે આપણે ધારી લઈએ કે ધારો કે સમય વિધેય આપણે કોઈ લઈ લઈએ કે ભાઈ fx = px/qx છે. તમે શીખી ગયા છો કે જ્યારે પણ આવી સમય વિધેય આપેલો હોય, બરાબર, ભાગાકાર સ્વરૂપમાં, ત્યારે છેદ જે છે તે ≠ 0 જ હોવો જોઈએ તો જ એ વિધેય વ્યાખ્યાયિત થાય, બરાબર. તો q જે છે તે છેદમાં છે એટલે આપણે q કયો જોઈએ કે q જે છે તે ≠ 0 છે. આ રીતે આપણે લખીશું. એટલે કે આ જે વિધેય f છે તેનો પ્રદેશ શું છે તો કે r. પણ r માંથી શું કરવાનું કે જેના માટે q 0 થાય તેવા ઘટકો જે છે x ની કિંમતો જે છે તેને આપણે દૂર કરવાની છે. એટલે માટે f નો પ્રદેશ, બરાબર છે, f નો પ્રદેશ બરાબર શું થશે તો કે r માઈનસ એવો x કે જેના માટે કોણ તો કે q જે છે તે q કેવો થાય =0 થાય. આ એનો પ્રદેશ થશે, બરાબર છે. પણ p એક બહુપદી વિધેય છે અને તમને ખબર છે બહુપદી વિધેય સતત છે. q એ પણ બહુપદી વિધેય છે, એ સતત છે. તો એક p વિધેય છે, એક q વિધેય છે, બંને સતત વિધેય છે. તો આપણે પ્રમેય 1 નંબરમાં જોઈ ગયા કે બે સતત વિધેય હોય તો તેનો ભાગાકાર પણ કેવો થાય સતત વિધેય થાય. છેદ ≠ 0 જોઈએ તો છેદ ≠ 0 લીધો છે, બરાબર. તો આપણે લખીશું કે પરંતુ px અને qx એ બહુપદી છે, એક બહુપદી વિધેય છે, બરાબર છે. અને બંને કેવા છે સતત વિધેય છે. અને બહુપદી વિધેય સતત હોય છે. આથી px અને qx એ કેવા થશે સતત થશે. therefore px અને qx પણ સતત થશે. અને પ્રમેય પ્રમાણે બેનો ભાગાકાર છે તે પણ કેવો થશે સતત થશે. therefore px/qx પણ સતત થશે. આ ક્યાંથી આવ્યું તો કે તમારી પાસે જે પ્રમેય નંબર 1 છે એ પ્રમેય નંબર 1 નો ઉપયોગ કરીએ તો બરાબર સતત થાય. તો px/qx એ કોણ હતો તો કે fx. માટે fx એ સતત છે. અને fx સતત છે એટલે કોણ તો કે સમય વિધેય કેવું છે સતત વિધેય છે. તમારે હવે એ પણ યાદ રાખવાનું છે કે માટે સમય વિધેય એ સતત વિધેય છે, બરાબર છે. હા, તો યાદ રહેશે તમને. સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે, ખાલી તમને કન્સેપ્ટ ક્લિયર થાય એના માટે આની બતાવી છે પ્રૂફ. બાકી પ્રૂફ કોઈ પૂછશે નહીં, એમસીક્યુ માટે જ યાદ રાખવાનું છે. એક્ઝામ્પલ નંબર 17 છે, પાના નંબર 129. સાઇન વિધેયનું સાતત્ય ચલ છે. સાઇન વિધેયનું સાતત્ય ચલ એટલે શું છે લક્ષ મૂલ્ય થવું જોઈએ. હવે લક્ષમાં જો કિંમત મૂકીએ ડાયરેક્ટ તમે પાસે સાઇન આવી જાય તો તકલીફ કરે. એટલે આપણે શું કરીશું તો કે ધારી લઈશું કે ધારો કે fx = sin x, બરાબર. તો ધારી લઈએ કે વિધેય લઈ લઈએ, નામ તો આપવું પડશે ને આપણે. તો fx = sin x. fx શું લઈ લઈએ sin x, બરાબર છે. ધારી લઈએ કે ધારો કે કોઈ c ∈ r છે, બરાબર. તો ધારો કે c ∈ r છે. આમ તો તમને ખબર જ છે કે સાઇન વિધેય જે છે તે સતત છે. એટલે સાઇન વિધેયનો ગ્રાફ જો ડ્રો કરીએ આપણે તો તમને આ રીતનું કંઈક મળે છે. sin 0 0 થાય, sin 1 π/2 આગળ થાય. આ રીતે તમારો સાઇનનો ગ્રાફ આવે. આપણે આખો ગ્રાફ નહીં દોરતા, આપણે આટલો જ દોરીએ છીએ.
જો આ ઉગમ બિંદુ છે y અક્ષ છે, આ y ડેશ અક્ષ છે અને આ સોરી આ y ડેશ અક્ષ અહીંયા આવે અને આ x ડેશ અક્ષ છે. તો આ રીતે આપણે તો સાઈન વિધિના કે કશે પણ તૂટતો નથી, એટલે સળંગ છે, સતત તો છે, પણ આપણે એને સાબિત કરવા છે. તો કોઈ પણ r અંતરાલ પર વ્યાખ્યાય છે એમાંથી આપણે કોઈક લઈ લઈએ કે -1 થી 1 માં તમારી પાસે એનો વિસ્તાર જે આવેલો પ્રદેશ તો r છે, તો એમાંથી કોઈ કિંમત આપણે c લઈ લઈએ. ધારો કે c બિલોંગ્સ ટુ r લઈએ છે. તો c બિંદુ આગળ એનું મૂલ્ય, તો મૂલ્ય શું થશે? તો કે મૂલ્ય જે છે તે બરાબર, મૂલ્ય ટાઇટલ ના માનો તો પણ ચાલે, લખો તો પણ કંઈ વાંધો નથી. f of c is equal to શું થશે? sin c થશે. f of c is equal to sin c થશે. હવે એનું લક્ષ શોધવાનું છે, તો કે લિમિટ x tends to c f of x is equal to limit x tends to c fx. fx કોણ છે? તો કે sin x છે. હવે આમાં જો ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ તો તમારું કામ થઈ જાય, પણ એ રીતે ન મૂકીએ તો આપણે શું કરીએ કે તમને જે મેં સાતત્ય શીખ્યું છે ત્યારે કીધું છે કે તમારે લક્ષ શોધવું હોય તો તમે ડાબી બાજુ લક્ષ શોધવું હોય તો c માઇનસ અને જમણી બાજુ શોધવું હોય તો c પ્લસ કિંમત લઈ શકો. તો આપણે ધારી લઈએ કે ધારો કે x c પ્લસ કંઈક લેવાનું, તો આપણે h લઈ લઈએ. તો ધારી લઈએ કે ધારો કે x c પ્લસ h છે, બરાબર. હવે લિમિટમાં કશું પણ ધારીએ તો લિમિટ ચેન્જ કરવી પડે, તમને ખબર છે. તો જ્યારે x tends to c ત્યારે x ની જગ્યાએ શું કે તો x tends to શું થશે? 0 થશે. આ cc કેન્સલ થાય એટલે તો ત્યારે h tends to 0, બરાબર છે. એટલે લિમિટ x tends to c fx is equal to શું જવાબ આવશે? તો કે therefore limit x tends to c f of x is equal to નવી લિમિટ શું આવી? h tends to 0 એટલે લિમિટ h tends to 0 sin અને x ની વેલ્યુ શું છે? તો કે x કોણ છે? c plus h, તો sin c plus h લીધા. હવે sin a plus b ની ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો તમારી પાસે શું મળે? તો કે લિમિટ h tends to 0 રાઈટ sin c cos h plus cos c sin h મળશે. sin a plus b ની ફોર્મ્યુલા એપ્લાય કરી તમને યાદ છે એટલે લખતા નથી અત્યારે. યાદ છે cos sin a plus b ની ફોર્મ્યુલા શું આવે? sin a plus b ની ફોર્મ્યુલા તો કે sin a plus b is equal to sin a cos b અને પ્લસ cos a sin b. આ ફોર્મ્યુલા છે તમારી પાસે. તો એ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ છીએ અહીંયા. તો આ ફોર્મ્યુલા પ્રમાણે જવાબ આવ્યો sin a cos b પ્લસ cos a sin b. બોલવાનું a અને b જોવાના જે છે તે જોઈને લખવાના છે તે c અને h, બરાબર. હવે આને લિમિટ એપ્લાય કરી દઈએ તો sin c જે છે તે અચળ છે, તો sin c અચળ છે તે બહાર આવી જાય, બરાબર. એ તમને ખબર છે. તો શું થશે? તો કે this is sin c into લિમિટ h tends to 0 cos h થશે, બરાબર. પ્લસ હવે આ બાજુ સરવાળાકારી નિયમ પ્રમાણે એપ્લાય કરેલી લિમિટ તો cos c અચળ છે તે કોન્સ્ટન્ટ લિમિટ ની બહાર લખી દઈએ અને લિમિટ h tends to 0 sin h થશે, બરાબર. ચલો લિમિટ એપ્લાય કરો, છેદ 0 થતો નથી, cos 0 થશે. cos 0 શું થાય? 1 એટલે is equal to sin c plus cos c અને sin 0 0 એટલે તમને શું મળ્યું? તો કે sin c મળ્યો. અને sin c કોણ છે? તો કે sin c એટલે એનું મૂલ્ય જ છે. તો 1 અને 2 પરથી અથવા તો અહીંયા તમે ડાયરેક્ટ લખી શકો કે this is f of c છે અને પરિણામ નંબર આપણે 1 કહી દઈએ તો કારણ 1 જ થઈ ગયું. તો શું મળ્યું કે લિમિટ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય થઈ ગયું. માટે f એ x ઇક્વલ ટુ c આગળ સતત છે અને x ઇક્વલ ટુ c આગળ સતત છે માટે એ r પર સતત છે, બરાબર. એટલે આપણે અહીંયા લખી દઈએ કે therefore f એ x ઇઝ ઇક્વલ ટુ c આગળ સતત છે. therefore sin જે છે તે એ સતત વિધેય છે. sin જે છે તે સતત વિધેય છે, બરાબર છે. તમને કઈ પ્રોબ્લેમ છે? સમજાયું? તો sin છે તો તમે એને આ રીતે પ્રૂવ કરી શકો છો, બરાબર. હવે એક્ઝામ્પલ 18 પાનો નંબર 129 સાબિત કરો કે fx tan x સતત વિધેય છે. બધી સાબિતી તમારી પાસે એ tan માટેની બધા જ કન્સેપ્ટો બોર્ડ પર તૈયાર છે. ચાલો બોલો શું થશે? તો પહેલા તો fx tan x છે.
તો fx tan x વિધેય છે તમારી પાસે. tan એટલે sin upon cos થાય. tan એટલે શું થાય? sin upon cos થાય. તો sin upon cos એટલે સંબંધ થઈ ગયો sin upon cos છેદ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. તો આપણી પાસે છેદ જે છે તે કેવો હોવો જોઈએ? તો કે નોટ ઇક્વલ ટુ 0. એટલે છેદમાં cos છે તો cos નોટ ઇક્વલ ટુ 0 જોઈએ. તો આપણે લખી દઈએ કે cos x જે છે તે નોટ ઇક્વલ ટુ 0 છે. cos x કેવો છે? નોટ ઇક્વલ ટુ 0. અને cos x જો નોટ ઇક્વલ ટુ 0 હોય તો એનો શૂન્યનો ગણ cos કોના માટે ઇક્વલ ટુ 0 થાય? તો કે એનો પ્રદેશ જે છે તે શું થશે? પ્રદેશ તો કે f નો પ્રદેશ શું આવશે? તો કે r માઈનસ cos કોના માટે શૂન્ય થાય? તો કે twice n plus 1 બરાબર, twice n plus 1 pi by 2 n belongs to z પર અથવા નો પ્રદેશ આ છે પણ લખી દઈએ માટે f એ વ્યાખ્યાયિત વિધેય થઈ ગયું કોના પર? તો કે r માઈનસ આના પર વ્યાખ્યાયિત વિધેય છે બરાબર છે. માટે f એ r માઈનસ twice n plus 1 pi by 2 n belongs to z પર વ્યાખ્યાયિત છે. f વ્યાખ્યાયિત છે, છેદ નોટ ઇક્વલ ટુ 0 છે બરાબર. તો તમારી પાસે sin, તો sin વિધેય સતત વિધેય છે, બાજુમાં સાબિત કર્યું એ રીતે તમે cos ને પણ સતત સાબિત કરી લેજો. ઘરે હું નથી કરાવતો, sin જે રીતે સાબિત કર્યું તે રીતે cos તમારે સાબિત કરી લેવાનું બરાબર. પરંતુ sin સતત વિધેય છે, એવી જ રીતે છેદમાં cos સતત વિધેય છે. બે વિધેયો સતત હોય તો બંનેનો ભાગાકાર પણ કેવો થાય? સતત વિધેય થાય. therefore sin upon cos પણ સતત થશે અને sin upon cos સતત થાય એટલે કોણ? તો કે f. માટે tan x એ સતત વિધેય છે એટલે કે f એ સતત વિધેય છે બરાબર છે. તો આ કન્સેપ્ચ્યુઅલી તમે જે એક્ઝામ્પલો છે તે આપણે જે પ્રમેય 1 અને પ્રમેય 2 શીખ્યા, જેમાં અત્યારે આપણે પ્રમેય 1 નો જ ઉપયોગ કર્યો છે, એનો ઉપયોગ કરીને આ રીતે તમે દાખલાઓ ગણી શકો છો બરાબર. તો હવે પ્રમેય 2 નો પણ ઉપયોગ કરીને બે એક દાખલા ગણી લઈએ આપણે. તો હવે આપણે સંયોજિત વિધેયના સાતત્યના દાખલાઓ જોઈએ બરાબર. તો ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 19 છે પાનો નંબર 130 પર કે સાબિત કરો કે fx sin x² સતત વિધેય છે. sin x है क्या? नहीं है. तो संयोजित विधेय થી ચેન રૂલ એપ્લાય કરવાનો બરાબર. તો સંયોજિત વિધેય છે આ. તો સંયોજિત વિધેય માટે આપણે શીખી ગયા કે f અને g, જો તમારી પાસે f અને g બંને સતત વિધેયો હોય તો તમારી પાસે f/g પણ સતત વિધેય થાય બરાબર. એ તમને ખબર છે બરાબર. તો આપણી પાસે fx sin x² છે. f જે છે તે for all x belongs to r માટે વ્યાખ્યાયિત છે બરાબર. તો આપણે લખીશું કે અહીં f એ for all x belongs to r માટે, for all x belongs to r માટે વ્યાખ્યાયિત છે. for all x belongs to r માટે વ્યાખ્યાયિત છે. હવે બે વિધેયોનું સંયોજન છે એટલે આપણે બે વિધેયો ધરી લઈએ. તો sin એટલે પહેલું વિધેયનું ધારો કે એક નામ આપું, ધારો કે f તો આવી ગયો છે એટલે g લઈએ. તો sin બરાબર, પછી x જોઈએ, x નથી તો બીજું વિધેય x² લઈશું. તો એકને g કહીએ તો એકને h કહેવાનું. તો પહેલું બોલું શું છું? sin. તો હું ધારી લઉં કે ધારો કે f તો છે તો કે gx is equal to મને sin x જોઈએ તો મેં sin x લખી દીધું. તો બીજું કોણ? તો sin x નો વર્ગ એટલે બીજું વિધેય થઈ ગયું. sin x નથી તો બીજું વિધેય કોણ આવ્યું? x નો વર્ગ. અને hx is equal to કોણ? તો કે x નો વર્ગ લીધું. sin અત્યારે આગળનો દાખલો જોયો કેવું વિધેય છે? સતત વિધેય છે. તો gx sin x એ સતત વિધેય છે. x² બહુપદી વિધેય છે, આગળના લેક્ચરમાં જોઈ ગયા. તો x² બહુપદી વિધેય છે માટે એ પણ સતત વિધેય છે. એ સતત વિધેય છે એટલે આપણે ધારી પણ લઈએ છીએ અને એ સતત છે કે નહીં એ પણ લખી દઈએ છીએ. એકી સાથે આપણે બે કામો કરી લીધા બરાબર. તો હવે f જે છે તે કોણ થશે?
તો કે હવે f જે છે તે આપણે જોઈએ તો f ઇઝ ઇક્વલ ટુ બરાબર અથવા તો fx લખવું હોય તો fx લખી દઈએ તો કે fx ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ તો કે sin x સ્ક્વેર sin પહેલા બોલીએ છે sin પહેલા બોલીએ કોણ પહેલા આવે છે g તો કે g ઓવર h sin x સ્ક્વેર એટલે g ઓવર hx થશે હવે આપણે સાબિત કરીએ કે g ઓવર hx ઇઝ ઇક્વલ ટુ fx થાય તો આપણે એવું કહી શકીએ કે સંયોજિત વિધેય છે જ બરાબર તો આપણે લઈ લઈએ કે હવે આપણી પાસે આ હિન્ટ હતી બરાબર છે એ હિન્ટ ને પકડીને ચાલીએ છીએ તો કે g ઓવર h ઓફ x ઇઝ ઇક્વલ ટુ g ઓફ hx થશે બરાબર તો g ઓફ નાઉ hx એ કોણ હતો x સ્ક્વેર હતો તો x સ્ક્વેર મૂકી દેવું બરાબર છે હા હવે g બ્રેકેટ ની વ્યાખ્યા શું છે sin ब्रैकेट तो sin ब्रैकेट और ब्रैकेट पे क्या है x स्क्वायर तो sin x स्क्वायर થઈ ગયો અને sin x સ્ક્વાयर એટલે કોણ છે તમારી પાસે તો કે sin x સ્ક્વાयर એટલે તમારી પાસે fx જ છે એટલે g ઓવર hx fx થઈ ગયો એટલે કે g ઓવર hx એટલે કોણ છે fx જ છે એટલે કે આ બે વિધેયોનું સંયોજન છે એ fx જ થાય છે તમારી પાસે બરાબર માટે શું કહેવાય તો કે fx g ઓવર hx પણ સતત છે કેમ તો કે પેલા બે સતત વિધેયો છે એટલે આ પણ તમારી પાસે શું થવાનું સતત વિધેય છે માટે f જે છે તે કેવું છે સતત વિધેય છે માટે f એ સતત વિધેય છે f એ સતત વિધેય છે બરાબર સમજાય છે તો હવે sin ની જગ્યાએ cos હોય તો તમને આવો કઈ મળે તો કે cos x નો વર્ગ બરાબર તો fx cos x નો વર્ગ એ જે છે તે તમારી પાસે ક્વેશ્ચન નંબર 31 પાનું નંબર 132 છે તમારી પાસે fx cos x નો વર્ગ એ તમે સમજી ગયા કે હું શું કરું છું તમને હોમવર્ક માં આપું છું બરાબર છે આ તમારું હોમવર્ક છે બરાબર એ તમારે સોલ્વ કરવાનું ઘરથી fx cos x આના જેવો જ છે તે હવે બીજો એક વિધેય મસ્ત ઇન્ટરેસ્ટિંગ વિધેય છે બરાબર એક્ઝામ્પલ પર 20 પાનો નંબર 130 સાબિત કરો કે fx માનાંકમાં જોજો હું બોલું છું તો જોજો માનાંકમાં fx શું છે માનાંકમાં પહેલા કોણ આવે છે માનાંકમાં જે વિધેય પહેલા મેં શું લીધું sin અને પછીનો વિધેય x જો નહીં હતો તો માનાંકમાં x નથી તો પહેલા શું લઈશું માનાંક વિધેય જે છે તેને આપણે શું લઈશું આની જેમ gx લઈશું અને પછી માનાંકમાં કોણ છે તેને આપણે hx લઈશું સંયોજિત રીતે મને ખબર પડે તમે જે ધારશો તે પ્રમાણે આવશે જો હું sin ને hx કહેતે અને h ને જગ્યાએ x સ્ક્વેર જે છે તેને હું gx કહેતે તો મારી પાસે અહીંયા g ઓવર h ની જગ્યાએ કોણ આવતે f ઓવર h ઓવર g આવતે એટલે તમે શું ધારશો તે પ્રમાણે તમારા g ઓવર f કે f ઓવર g કે જે કંઈ તમે ધારો છો તે પ્રમાણે તમારી પાસે આવશે બરાબર તો શું ધારી લઈએ કે gx પહેલું આપણે g લઈએ છે તો gx શું મૂલ્ય પહેલા માનાંકમાં તો માનાંક x છે નથી તો માનાંક જે છે તેને આપણે gx લઈ લઈએ તો કે ધારો કે gx મને સ્ટાન્ડર્ડ વિધેય જોઈએ એટલે માનાંકમાં x થઈ ગયો બરાબર તો માનાંકમાં x એ સતત વિધેય છે હવે તો આપણે અહીંયા લખ્યું તે ખબર છે તમને એટલે આપણે એ રીતે લખતા જઈએ તો એ સતત વિધેય છે અને hx હવે x ની જગ્યાએ જે હતું તે નવું વિધેય તો કોણ 1 x પ્લસ માનાંકમાં x એ પણ સતત વિધેય છે કે સરવાળો છે વિધેયોનો અને વિધેયનો સરવાળો f g એ સતત થાય એ તમને ખબર છે કે જો માનાંકમાં x સતત હોય તો x 1 x પણ બે વિધેયોની બાદબાકી છે એ તમારી પાસે સતત જ થશે એ તમને ખબર છે એટલે 1 x પ્લસ x બરાબર બેઝિક વિધેયોના જે આપણે જોયા હતા સાતત્ય માટે બેઝિક ક્રિયાઓ બરાબર કે બે વિધેયો સતત હોય તો બંનેનો સરવાળો પણ સતત થાય તો એ રીતે 1 x પ્લસ માનાંકમાં x પણ શું થશે સતત થશે તો આપણને શું મળવાનું અહીંયા તો અહીંયા પણ આપણને આ રીતે જ મળશે તો કે આ રીતે જઈએ તો fx g over h of x થાય બરાબર તો આપણે ડાયરેક્ટલી લખીએ કે હવે g over h of x g of hx થાય g હવે hx કોણ હતું તો કે 1 x પ્લસ માનાંકમાં x આવું કઈ હતું અને g બ્રેકેટ ની વ્યાખ્યા શું હતી તો કે માનાંકમાં
માં બ્રેકેટમાં કોણ હતું તો બ્રેકેટમાં 1 માઇનસ x પ્લસ મોડ્યુલસ ઓફ x છે બરાબર આવું હોય ને ત્યારે તમે તો નાના નાના લખે એટલે મોટો હોય માના લખ્યો છે કે તમને ડિફરન્સ ખબર પડે તો આ કોણ છે એટલે ધીસ ઇઝ fx છે ધીસ ઇઝ fx છે માટે શું થયું તો કે fx ઇઝ ઇક્વલ ટુ g ઓવર hx બરાબર g અને h બંને સતત વિધેય છે એટલે આ પણ શું થશે પણ સતત છે બરાબર માટે f એ સતત વિધેય છે therefore f એ સતત વિધેય છે બરાબર છે સમજાય છે તમને બરાબર અને સમજ પડી તો આ રીતે તમે સંયોજિતના દાખલાઓ પણ ગણી શકો છો એટલે હવે આના પછીના લેક્ચરમાં આપણે એ રીતના બીજા દાખલાઓ જોઈશું એટલે તમારો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય મીનવાઇલ તમે આ એક્ઝામ્પલોને જે છે તે પ્રેક્ટિસ કરો ઘરે